આ સિવાય ગુજરાતની એક વિધાનસભા બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાઈ શકે છે, જ્યાં વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ શકે। આજે કેન્દ્રીય ચૂંટણી પંચ પેટા ચૂંટણીની અહીં જાહેરાત કરી શકે છે। વાવના એમએલએ ગેનીબેન ઠાકોર સાંસદ બનતા આ બેઠક ખાલી પડી છે। વિસાવદર વિધાનસભા બેઠક પણ ખાલી છે, જોકે વિસાવદર બેઠક પર હજુ પણ કાયદાકીય ગૂંચ છે। વિસાવદરમાં એમએલએ ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા આ બેઠક ખાલી થઈ હતી। ભૂપત ભાયાણીએ રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો। વાવ બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત થાય તેવી પણ શક્યતા જોવાઈ રહી છે। આ સમગ્ર પરિસ્થિતિ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા કિંજલ। આખરે વાવ અને વિસાવદર આ બંને બેઠકને લઈને પેટા ચૂંટણીને લઈને આખરે શું મહત્વપૂર્ણ ગતિવિધિઓ અત્યારે ચાલી રહી છે અને શું શક્યતાઓ અત્યારે તો ખાસ બની રહી છે? જી જયેશ, કેમ કે આજે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેરાત છે તે થવા જઈ રહી છે। ખાસ કરીને જમ્મુ કાશ્મીર પર સૌની નજર છે, તેની સાથે જ ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે, બિહારની વાત કરવામાં આવે કે ગુજરાતની વાત કરવામાં આવે, અનેક જે બેઠકો છે તે ખાલી થઈ છે। ઉત્તર પ્રદેશમાં બેઠકો ખાલી વધુ થઈ છે, ત્યાં પેટા ચૂંટણી યોજાઈ શકે છે। ત્યારે એક શક્યતા એવી પણ માનવામાં આવી રહી છે કે ગુજરાતની પણ બે બેઠકો, વાવની વાત કરવામાં આવે, વિસાવદરની વાત કરવામાં આવે, બંને બેઠકો હાલ ખાલી છે। હાલાકી વિસાવદર બેઠકની વાત કરવામાં આવે તો ભૂપત ભાયાણી જ્યારે રાજીનામું આપી એમએલએ તરીકે રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા, ત્યારબાદ એક જે કાયદાકીય ગૂંચ છે તે ચાલી રહી છે। એ જ કારણસર જ્યારે લોકસભા ચૂંટણી જાહેર થઈ હતી ત્યારે વિસાવદરની ચૂંટણી હતી, પેટા ચૂંટણી જાહેર નથી થઈ અને હજુ પણ માનવામાં આવી રહ્યું છે કે એ જે કાયદાકીય ગૂંચ છે તે પૂર્ણ નથી થઈ, એટલે વિસાવદરની જે જાહેરાત છે તે નહીં થાય। પરંતુ વાવની વાત કરવામાં આવે તો વાવમાંના ધારાસભ્ય હતા ગેનીબેન ઠાકોર હવે બનાસકાંઠાના સાંસદ છે અને તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે। 6 મહિનામાં ચૂંટણી હોય છે, કોઈ પણ ખાલી બેઠક ઉપર કરાવવાની હોય છે। જો કોઈ પણ પ્રકારની કાયદાકીય ગૂંચ ન હોય તો વાવ બેઠક પર કોઈ પણ પ્રકારની કાયદાકીય ગૂંચ નથી। ત્યારે એક શક્યતા એવી સેવામાં આવી રહી છે કે વાવ બેઠકને લઈને પણ ચૂંટણી પંચ દ્વારા જાહેરાત છે તે થઈ શકે છે। જો આજે જાહેરાત વાવ બેઠકને લઈને નથી થતી તો પછી જ્યારે મહારાષ્ટ્ર સહિતના જે રાજ્યો છે તેની જ્યારે ચૂંટણી જાહેર થશે ત્યારે જાહેરાત છે તે કરવામાં આવશે। એટલે કે જો અને તોની વચ્ચેની આ બેઠક છે, કેમ કે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં વાવ બેઠક પર તમામની નજર એટલે પણ છે કેમ કે જ્યારે લોકસભાની વાત કરવામાં આવે તો 26 લોકસભા બેઠકોમાંની એકમાત્ર લોકસભા બેઠક આવી છે કે જે કોંગ્રેસ પાસે ગઈ છે અને ત્યાંનું જે સમીકરણ છે તે મહદ અંશે અત્યારે બીજેપી કોંગ્રેસની સાથે ઇક્વલમાં ચાલી રહ્યું છે। ત્યારે જો વાવ બેઠકની જાહેરાત થાય છે તો ભાજપ અને કોંગ્રેસ બંને એક્ટિવ થઈ જશે કે આ બેઠક ઉપર એક વખતે કોંગ્રેસ ફરી એકવાર પોતાનો કહી શકાય કે પંજો લહેરાવવા માટે, તો ભાજપ જે હાર મળી છે લોકસભામાં તેને પાછી કરવા માટે થઈ અને આ બેઠક ઉપર તૈયારીઓ છે શરૂ કરી શકે છે। એટલે સૌની નજર એ છે કે વાવ બેઠકની આજે જાહેરાત થાય છે કે નથી થતી, ગુજરાતની મહત્વપૂર્ણ બેઠક છે તેની પર અત્યારે સૌની નજર છે। બિલકુલ કિંજલ, ખાસ કરીને વાવ બેઠક પર જે પરિણામ આવ્યું લોકસભામાં સૌ કોઈને ચોંકાવ્યા હતા, પરંતુ હવે જ્યારે વિધાનસભાની જો પેટા ચૂંટણી યોજાય છે, ભાજપ અને કોંગ્રેસ માટે આ બેઠક કેટલી મહત્વપૂર્ણ બની રહેશે? અને ખાસ કરીને ભાજપે જે બહાનું આપ્યું હતું કે એવો કોઈ યોગ્ય ઉમેદવાર ન મળ્યો કે જે લોકસભાની અંદર ભાજપને જીત અપાવી શકે, પરંતુ હવે જો પેટા ચૂંટણી થાય છે તો પણ બંને પક્ષ માટે હવે કયો ઉમેદવાર ત્યાં ઊભો રાખવો અને કેટલી અંશે જીત હાંસલ કરવી એ મુદ્દો મહત્વપૂર્ણ બની રહેશે। શું પરિસ્થિતિઓ બનશે જો પેટા ચૂંટણી અહીંથી જાહેરાત થશે? જો ખાસ કરીને વાવની જે આસપાસની બેઠક છે, વાવ છે, થરાદ છે, દિયોદર છે, ડીસા છે, આ જે તમામ બેઠકો છે ત્યાં મહદઅંશે જે ઉમેદવાર હોય છે જાતિગત સમીકરણોને આધારે એ ઉમેદવાર હોય છે તે ઉતારવામાં આવતા હોય છે। પરંતુ જ્યારે પેટા ચૂંટણી થતી હોય છે ત્યારે પેટા ચૂંટણીની અંદર એક જ બેઠક ઉપર બંને જે પાર્ટીઓ હોય છે તે પોતાની એડી ચૂંટીનું જોર છે તે લગાવતી હોય છે। ગેનીબેન ઠાકોર એ ગઈ વખતે વાવના ઉમેદવાર હતા અને તે જ રીતે ભાજપમાંથી પણ ઠાકોર ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા। સ્વાભાવિક રીતે અત્યારની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો વર્તમાન જે સ્થિતિ છે તે વાવની બેઠકની વાત કરવામાં આવે કે પછી બનાસકાંઠા જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે, વર્તમાન સ્થિતિ છે તે લગભગ કોંગ્રેસ તરફ વધારે જોવા મળી રહી છે। તમામ જે વાત છે હવે તમામ જે દામાદાર છે તે બંને જે પક્ષો છે તે કયો ચહેરો ઉતારશે આ ચૂંટણીમાં, કેમ કે જો વાવની વાત કરવામાં આવે તો કોંગ્રેસ માટે જો આ બેઠક ફરી એક વખત જીતવામાં આવે છે, કેમ કે ગેનીબેન ઠાકોર સતત આ બેઠક ઉપરથી
જીતતા રહ્યા છે। એક સમય તેમણે શંકરભાઈ ચૌધરીને પણ આ બેઠક ઉપરથી હરાવ્યા હતા અને આ બેઠક જીતવામાં ભાજપને લગભગ નિષ્ફળતા મળી છે। તો આ જે બેઠક છે તેને ફરીથી પોતાની જે સફળતા છે અથવા તો પોતાનો જે જીતનો રેશિયો છે તેને કન્ટિન્યુ કરવા માટે આ બેઠક ઉપર કોંગ્રેસ ફરી એકવાર મજબૂત દાવેદાર ઉતારશે। તો જાતિગત સમીકરણને લઈને બિલકુલ, જાતિગત સમીકરણ અત્યંત મહત્વપૂર્ણ બની રહેતું છે। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો કિંજલ। અને હવે વિધાનસભાની પેટા ચૂંટણીઓની બેઠકોને લઈને શું જાહેરાત થાય છે તે પર સૌ કોઈની નજર મંડાયેલી છે।